અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ દ્વારકાથી શરૂઆત જ્યાં જિલ્લામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફર્યું છે। બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। આશરે 300 આસામીને તંત્રએ નોટિસ ફટકારી હતી। સરકારી જમીન પર તમામ પ્રકારના દબાણોને દૂર કરવામાં આવ્યા। યાત્રાધામ દ્વારકામાં મોટા પાયે ગુજરાત પોલીસે ધામા નાખ્યા છે। કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ દ્વારા આ કાર્યવાહી સાથે રહીને કરવામાં આવી રહી છે। તો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડિમોલિશન કરાઈ રહ્યું છે। ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યો છે। તો અગાઉ હળસદ, નાવદરા, ભોગાત બંદરે પણ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। ફરી એકવાર દ્વારકામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। જ્યાં પણ ગેરકાયદે મકાનો હતા એ તમામ મકાનો, દુકાનોને તોડી પાડવામાં આવ્યા છે અને સરકારી કોર્પોરેશનની જે જગ્યાઓ છે તેને ખાલી કરવામાં આવશે। જોકે 300 જેટલા આસામીઓ છે જેમને અગાઉ નોટિસ આપી દેવામાં આવી હતી। નોટિસ આપ્યા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગેરકાયદે જે તમામ દબાણો છે તેને દૂર કરવા માટે કામગીરી હાથ ધરાઈ રહી છે। તો દ્વારકામાં રસ્તાઓ પહોળા થાય, સરકારી જમીનો ખાલી થાય, તેનો સદુપયોગ થાય તે હેતુસર આ કામગીરી કરાઈ રહી છે। દ્વારકામાં અનેક એવા રસ્તાઓ છે જે બહુ સાંકડી ગલીઓ જેવા છે, રસ્તાઓને પહોળા કરવામાં આવશે। આ સાથે જ હજારોની સંખ્યામાં જે દેવભૂમિ દ્વારકાએ જતા ભક્તો છે તે લોકોને પણ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવી શકે તે હેતુથી પણ જે ગેરકાયદે દબાણો થયા છે તેને દૂર કરવામાં આવશે। દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે, આ બેટ દ્વારકાના દ્રશ્યો છે જ્યાં ગેરકાયદે દબાણો હતા મોટી સંખ્યામાં તેને એક પછી એક પાડવામાં આવી રહ્યા છે અને 300 જેટલા જે આસામીઓ છે તેને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી રહી છે। મશીનો પહોંચી ગયા છે અને તોડવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। જેસીબીની મદદથી જે તમામ દબાણો છે તેને હટાવાઈ રહ્યા છે। જોકે આ પહેલી વાર નથી કે દ્વારકામાં ડિમોલિશન કરવામાં આવ્યું હોય। અગાઉ પણ કેટલાક ધાર્મિક સ્થળો પણ હતા જે ગેરકાયદે હતા, ગેરકાયદે જગ્યાઓ પર બનાવવામાં આવ્યા હતા, તેને પણ તોડી નાખવામાં આવ્યા। જોકે આ વખતે પણ તમામ જે ગેરકાયદે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં આજે દાદાનું બુલડોઝર ફરી રહ્યો છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાડીશ કે જે સરકારી જમીનો છે ત્યાં દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે હાલમાં બેટ દ્વારકામાં। ને આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જે ભગવાન દ્વારકાધીશ બેટ દ્વારકા મંદિર છે ત્યાં યાત્રિકો અહીંથી પસાર થતા હોય છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જતા હોય છે। ત્યારે અહીંની બિલકુલ રસ્તો જે છે સુમસામ છે, દુકાનો છે તે બંધ કરી દેવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જ્યાં ડિમોલેશનને લઈને યાત્રિકોને પણ બેટ દ્વારકા દર્શન કરવામાં આવવા માટેની તંત્ર દ્વારા જે મનાઈ કરવામાં આવી હોય, ભગવાન દ્વારકાધીશના જે સેવા પૂજા છે પૂજારીઓ કરી રહ્યા છે, પણ યાત્રિકો માટે અહીં હાલમાં રસ્તો બંધ છે। આપ જોઈ શકો છો સુમસામ રસ્તો છે। બેટ દ્વારકામાં કહી શકાય કે જે બાલાપર ગામ આવેલું છે, આ બાલાપર ગામ ઉપર જે સરકારી જમીનો હતી અને ગેરકાયદેસર દબાણ કરીને જે લોકો વસવાટ કરતા હતા ત્યાં તંત્ર દ્વારા જે એક નોટિસો પાઠવી છે અને આ નોટિસો બાદ જે હાલમાં આજરોજ દાદાનું બુલડોઝર ત્યાં ફેરવી દેવામાં આવી રહ્યું છે અને તમામ જે પોલીસ ટીમો છે એ તૈનાત છે ખડે પગે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને જિલ્લાના એસપી પણ અહીં, કલેક્ટર, ડીવાયએસપી તમામ જે ટીમ છે એ હાજર છે અને દાદાનું બુલડોઝર હાલમાં ચાલી રહ્યું છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।